આગળ સમાચારમાં વાત કરીએ તો વલસાડથી સમાચાર પ્રાપ્ત થયા છે તો વલસાડમાં અકસ્માતની ઘટના બની છે। મોડી રાત્રે પારડી નજીક અકસ્માત સર્જાયો હતો તો દારૂના નશામાં ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો હતો તો ટક્કરથી બસ અને ટ્રક હાઈવેના ડિવાઈડર વચ્ચે ફસાઈ હતી તો સમાચાર પ્રાપ્ત થયા છે 60 મુસાફરો ભરેલી બસને ટક્કર મારી તો મહારાષ્ટ્રની સરકારી બસ વાપીથી ધુલે જઈ રહી હતી અને તે સમયે આ ઘટના બની છે। આ દ્રશ્યો સામે આવ્યા છે અકસ્માતના। ટ્રકમાંથી દેશી દારૂની બોટલો પણ મળી આવી છે તો મુસાફરોને ઇમરજન્સી બારીમાંથી બહાર નીકાળવામાં આવ્યા હતા તો અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા। અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થયો તો ઘટનામાં સવાર મુસાફરોને ચમત્કારી રીતે બચાવ થયો છે। કોઈ જાનહાનિ થવા પામી નથી। પારડી પોલીસે ટ્રક ચાલકને ઝડપવાના કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર મામલે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે। વલસાડમાં મોડી રાત્રે પારડી નજીક અકસ્માતની ઘટના બની। આ દ્રશ્યો સામે આવ્યા છે। દારૂના નશામાં ટ્રક ચાલકે અકસ્માત સર્જી અને ફરાર થયો તો ટક્કરથી બસ અને ટ્રક હાઈવેના ડિવાઈડર વચ્ચે ફસાઈ જે બાદ મુસાફરોનો ચમત્કારી રીતે બચાવ થયો છે।